નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણની રાણકી વાવ ખાતે યોગ દિવસની પૂર્વ તૈયારી રૂપે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણમાં MP, MLA સહિત લોકો જોડાયા. યોગ માનવીને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. યોગ ગુરુ શિષપાલજી. પાટણના વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક યોગ શિબિર અને કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી યોજાયો હતો. આ શિબિરમાં પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ સહિત સ્થાનિક કોર્પોરેટર અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહીને યોગાભ્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પાટણની ઐતિહાસિક રાણકી વાવના પરિસરમાં આ વિશેષ યોગ શિબિરનું આયોજન થયું હતું. શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી અને વિવિધ યોગ ટ્રેનરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની દેખરેખ હેઠળ ઉપસ્થિત તમામ લોકો માટે યોગાભ્યાસ અને પ્રશિક્ષણ સત્રનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીએ જણાવ્યું હતું કે યોગ માનવીને શારીરિક અને માનસિક સ્વસ્થતા પ્રદાન કરે છે. તેમણે ઉમેર્યું કે યોગ એ રોગ, ક્રોધ અને નશાના દૂષણોમાંથી પણ મુક્તિ અપાવવાનું સશક્ત માધ્યમ છે. શિષપાલજીએ સૌને રોજ નિયમિત યોગ કરવા, યોગી બનવા, નિરોગી બનવા અને સમાજ તથા રાષ્ટ્રના ઉત્થાન માટે ઉપયોગી બનવા આહવાન કર્યું હતું. આ યોગ શિબિર યોજવા પાછળનો મુખ્ય હેતુ નાગરિકો યોગ દ્વારા પ્રાપ્ત થતા જ્ઞાન, કૌશલ્યોને પોતાના દૈનિક જીવનમાં અમલ કરે તે હતો. આના થકી વ્યક્તિના શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તેવો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં યોગના પ્રચાર અને પ્રસાર કાર્યને વધુને વધુ વ્યાપક તેમજ સશક્ત બનાવવાનો પણ આ આયોજન પાછળનો ઉદ્દેશ હતો. સમગ્ર શિબિર દરમિયાન ઉપસ્થિત યોગ નિષ્ણાતો દ્વારા નાગરિકોને વિવિધ આસન, પ્રાણાયામ, ધ્યાન તેમજ ષટકર્મ વિષયાત્વિકતા તેમજ પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ યોગ અભ્યાસ કરતી વખતે રાખવાની થતી સલામતી, યોગ્ય ટેકનિક અને અસરકારક શિક્ષણ પદ્ધતિઓ અંગે પણ ટ્રેનરોએ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ યોગ શિબિરમાં પાટણના એક્ટિવ ગ્રુપ દ્વારા લીંબુ શરબતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.